પોરબંદરના મદદરીએ ભારતીય કોસ્ટગાર્ડ વિદેશી બોટ ઝડપી ઈરાનના 4 ક્રૂ મેમ્બરો પાસે મળી વિદેશી સિગારેટ 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત દ્વારકાથી આશરે 115 નોટિકલ માઇલ પશ્ચિમમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલ મુખ્તાર નામની વિદેશી બોટને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. બોટમાં 4 ઈરાની નાગરિકો ઝડપી પાડવામાં આવ્યા હતા. તસ્કરીના ઈરાદાથી ભારતીય જળ સીમામાં લાવવામાં આવ્યાની આશંકા છે. બોટને કબજે લઈને પોરબંદર તરફ લઈ જવામાં આવી હતી. આગળ સંયુક્ત પૂછપરછ અને કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. બોટમાં સવાર 4 વિદેશી નાગરિકો પાસેથી જપ્ત માલની કિંમત આશરે રૂપિયા 2.5 કરોડથી લઈને 5 કરોડ વચ્ચે હોવાની શક્યતા છે. વિદેશી સિગારેટના લગભગ 200 કાર્ટૂન જેમાં લાખો પેકેટના જથ્થાનો જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડ ગુજરાતની સમૃદ્ધિ સીમામાં પ્રવેશ કરતા પહેલા જ આ ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બોટ ઈરાનથી નીકળી હોવાનું સામે આવ્યું હતું. સિગારેટ કયા નેટવર્કને પહોંચાડવાની હતી, એ દેશમાં કયા તટ પર ઉતરવાની યોજના હતી, એ અંગે તપાસ પણ ચાલુ છે. બોટ અને 4 ક્રૂ મેમ્બરને વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે.